વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર એટ 9 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચારો। સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ડોઝ બોલ અને જીત કુઓન્ડોની રમતમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી મકવાણા, રમતગમત અધિકારી ચૌધરી અને પ્રિન્સિપાલ પંડ્યાએ જહેમત ઉઠાવી હતી। જામનગરમાંથી દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા છે, જ્યારે 2 ફરાર થવામાં સફળ રહ્યા છે। શાંતિનગરમાં દિગ્વિજયસિંહ ઉર્ફે દીગાને ઢોરવાડામાં છુપાવેલી 31 બોટલ દારૂ સાથે પોલીસે ઝડપી રિમાન્ડ ઉપર લીધો છે, જ્યારે આ કેસમાં રાંદલનગરનો દુષ્યંત નામનો શખ્સ ફરાર રહ્યો છે। જ્યારે રણજીતસાગર રોડ ઉપરથી પસાર થઈ રહેલા ફોટોગ્રાફર અશોક સાઠિયા અને ધવલ પરમાર એમ 2 શખ્સો દારૂની બોટલો સાથે ઝડપાયા છે। આ ઉપરાંત વુલન મિલ વિસ્તારના રાયમલ સિંધીના રહેણાંકમાંથી 7 બોટલ દારૂ મળી આવ્યો હતો, પરંતુ આ શખ્સ ફરાર થઈ ગયો હતો। જામનગરના બેડી બંદરથી પોરબંદર સુધી સુરક્ષા જાગૃતિ રેલી યોજાઈ હતી। વિશાળ દરિયા કિનારો ધરાવતા દેશની સુરક્ષા માટે માછીમારો પણ જાગૃત રહીને દરિયાઈ ગતિવિધિઓ અંગે એજન્સીઓનું ધ્યાન દોરે તે જરૂરી છે, માટે આ બાઇક રેલી યોજાઈ હતી। આ રેલીના પ્રારંભ માટે મેયર દિનેશભાઈ પટેલે લીલી ઝંડી આપી હતી, તેમજ એસપી નીરજ બડગુજર, કોસ્ટ ગાર્ડ કમાન્ડર વિજયસિંહ, ફોરેસ્ટના ચીફ કન્ઝર્વેટર કંબોજ, એસડીએમ સરવૈયાએ બાઇક સવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી માટે જામનગર શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જે માટે પ્રમુખ હસમુખભાઈ હિંડોચાના માર્ગદર્શન હેઠળ મહામંત્રીઓ ધર્મરાજસિંહ જાડેજા, દિનેશભાઈ પટેલ, પ્રકાશભાઈ કનખરા તેમજ મહિલા મોરચા પ્રમુખ અમીબેન, યુવા મોરચા પ્રમુખ વિજયસિંહ સહિત વિવિધ મોરચા સેલના કન્વીનરો દ્વારા તથા સંગઠનના ઉત્સાહી હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। 17 સપ્ટેમ્બરના આ દિવસે વૃદ્ધાશ્રમની સફાઈ, વૃદ્ધોની સારવાર, આંગણવાડીઓમાં બાફેલા મગના વિતરણ, શાળાઓમાં ચોકલેટ વિતરણ, અપંગ આશ્રમમાં પાઉંભાજી અને કેકનો નાસ્તો આપવા સહિતના સેવા કાર્યો યોજાયા હતા। તો વળી મોદીના ચાહક શિખંડ સમ્રાટવાળા ચોટાઈએ મોદીના પ્રતીકવાળા પેંડા બનાવ્યા। એટલું જ નહીં, આ પેંડા તેમણે મુખ્યમંત્રી મોદીને પણ ચખાડ્યા હતા। આખા દેશમાં ખુશીનો માહોલ છે કે જ્યારે મોદી સાહેબને પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આ ખુશીના માહોલમાં આપણા ગુજરાતની પરંપરા રહી છે, કોઈ પણ ખુશીના સમાચાર હોય કે કંઈ સારા સમાચાર હોય તો એકબીજાનું મીઠું મોઢું કરાવીએ, એ પણ પેંડાથી। મારા ધંધાના માધ્યમથી મોદી સાહેબને જન્મદિવસની ભેટ આપવા માટે પેંડા ઉપર મોદી સાહેબની આબેહૂબ પ્રતિકૃતિ ઉપસાવી એક પેંડામાં એ મેસેજ લખ્યો છે, નમો ફોર પીએમ, એના પીએમ પદની શુભેચ્છા માટે લખ્યો છે। બીજો છે, સત્તમ જીવ સરદ, લાંબુ આયુષ્ય, 100 વર્ષની આયુષ્ય થાય મોદી સાહેબની અને લોકસેવાના ઉપયોગી કાર્યો કરે। મોદી સાહેબના સીએમ ઓફિસથી ઇન્વિટેશન મળતા જ હું મોદી સાહેબ પાસે ગયો અને એને આ વસ્તુ જોઈ, ક્રિએટિવિટી જોઈને ખૂબ જ મને બિરદાવ્યો અને એમ કીધું છે કે આવા જ કાર્યો કરતા રહેજો। અને એને મળીને મને એવી આનંદની અનુભૂતિ થઈ છે, ધ ગ્રેટેસ્ટ પર્સનાલિટી ઓફ ધ વર્લ્ડ કહી શકું કે મારી લાઈફમાં હું કોઈ ગ્રેટેસ્ટ પર્સનાલિટીને મળ્યો હોય તો એ આ એક મોદી સાહેબ। શહેરના નાગેશ્વર વિસ્તારમાં જૂથ અથડામણ થતા વાતાવરણ તંગ થઈ ગયું હતું। સમી સાંજે ગણપતિ વિસર્જનના મામલે કોળીઓના 2 જૂથ બાખડી પડ્યા અને નાના મોટા હથિયારોથી સામસામા જામી પડ્યા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલા 6ને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જામનગરમાં માનસિક વિકલાંગ બાળકો માટે તાલીમ કેન્દ્રનો પ્રારંભ થયો છે। રોટરી ક્લબના સહયોગથી અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે। હાલના સમયમાં અમુક બાળકોના શારીરિક કે માનસિક વિકાસ મંદ હોય તેવું જોવા મળે છે। આવા સંજોગોમાં આ કેન્દ્ર ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવું આયોજકોનું માનવું છે।
જામનગરમાં ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેવા કે મહાઆરતી, અન્નકોટ, ભજન, પ્રસાદ, જુદા જુદા કેમ્પ, પ્રદર્શન વગેરે પણ યોજાઈ રહ્યા છે. તેવી જ રીતે તળાવની પાળ ઉપર ખડપીઠમાં સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં ભારતીય જનતા પાર્ટી શહેરી યુવા મોરચાના પ્રમુખ વિજયસિંહ, ઉપપ્રમુખ વિમલ કગથરા, ઉપપ્રમુખ મનીષ કટારિયા તેમજ મહામંત્રી મિહિરભાઈ નંદાએ આરતીનો લાભો લીધો હતો. આ ઉત્સવ માટે શ્રી ગુરુ સુખરામદાસ ગ્રુપે જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રી સુખરામદાસ ગ્રુપ તળાવની પાળ ખડપીઠ આજે 12 વર્ષ ત્યાં તળાવની પાળે ગણપતિ બેસાડ્યા, 13મા વર્ષમાં પ્રવેશ થયા છે. રોજે રોજ અલગ જાતના શણગાર, અલગ જાતની પૂજા, અલગ જાતના પ્રસાદી, સમસ્ત દર્શનાર્થીઓને અમે અલગ જાતની પ્રસાદી આપી છીએ. રોજના 1500 થી 2000 માણસો 10 વાગ્યા પછી પ્રસાદ લે છે અને અમારા સુખરામદાસ ગ્રુપની ખૂબ બધાના પ્રસાદી લોકો અહીં લખાવી જાય છે. તો વળી મેહુલનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે કાન્હા ગ્રુપના ગણપતિ મહોત્સવ, જે માટે જગાભાઈ, વનરાજભાઈ, મયુરભાઈ, આશીષભાઈ, કાનાભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યાં મેરામણ ભાટુએ આરતી યોજવા ઉપરાંત મંત્રી વસુબેન, મેયર દિનેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલાસિંહ, કોર્પોરેશન શાસક પક્ષના નેતા ભરતભાઈ, દંડક ચંદુભા સહિતના આગેવાનોનું સન્માન કર્યું હતું. જ્યારે કિશન ચોક પાછળના કૃષ્ણા પાર્કમાં સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા યોજાયેલા ગણેશ ઉત્સવમાં મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ ઉપસ્થિત રહીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજ રોજ કૃષ્ણા પાર્ક કોલોનીમાં સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા જ્યાં ગણપતિ દાદાનું ગણેશ ઉત્સવનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તે આયોજનમાં સિદ્ધિ વિનાયક મિત્ર મંડળના બધા મિત્રો અને કૃષ્ણા પાર્ક કોલોનીના સૌ બધા લતાવાસીઓ, ભાઈ બહેનો એક સરસ મજાનું આયોજન કર્યું છે. છેલ્લા 7 વર્ષ થયા નવું 9 દિવસ રોજ કંઈક નવું એવું આયોજન આ સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે. આજે આપ જેમ જોઈ શકો છો એમ એક જંગલ જેવું પંડાલ બનાવવામાં આવ્યું છે. ગઈકાલે કંઈક અલગ હતું, આવતીકાલે પણ કંઈક અલગ હશે. દૂર દૂરથી ઘણા મિત્રો કૃષ્ણા પાર્કના ગણેશ દાદાના દર્શન કરવા અને આરતીનો લાભ લેવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હું સિદ્ધિ વિનાયક મિત્ર મંડળને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. જામનગરમાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી થતા સનસનાટી મચી જવા પામી છે. ખોજા નાકા રોડ ઉપર રહેતા ફરસાણના વેપારી સરફરાઝ રજબ અલીના ઘરમાંથી રાત્રિના સમયે રૂપિયા 12.5 લાખ રોકડા અને સોનાના દાગીના મળીને કુલ 15.5 લાખની ચોરી થવા પામી છે. આ જંગી તસ્કરીની જાણ થતાં એસપી બડગુજરે તેમજ એલસીબીના પીઆઈ બકુલ જાનીએ સાઇટ વિઝિટ કરી હતી. જામનગરમાં ફરીથી તસ્કરોએ માથું ઉંચકીને પોલીસને પડકાર ફેંક્યો છે, તો બીજી તરફ આ વેપારીના ઘરમાં ડબ્બામાંથી ખૂબ જ મોટી રોકડ ચોરાઈ છે. તે કોઈ જાણભેદોનું કારસ્તાન હોવાની શંકા ન કરી શકાય તેમ નથી. દરમિયાન પોલીસે તપાસ માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લીધી છે, તેમજ આજુબાજુના રહેવાસીઓના નિવેદન લીધા છે અને અમુક શંકાસ્પદોની પૂછપરછ પણ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ સરફરાઝભાઈના માતા પિતા બહારગામ હોવાથી તે અહીં સુવા બેસવા આવતા અને આ નાણાં તેના ભાઈએ પરદેશથી મોકલ્યા હતા. જામનગરમાં લીમડા લાઇનમાં એડવાન્સ ડેન્ટલ કેર અને ઇમ્પ્લાન્ટ સેન્ટર શરૂ કરાયું છે. ડોક્ટર પૃથ્વીરાજસિંહ રાઠોડે અહીં દાંતની સારવાર માટે તમામ આધુનિક સાધનો વસાવ્યા હોવાનું આ નિષ્ણાત ડેન્ટિસ્ટે જણાવ્યું હતું. જામનગરમાં વિવિધ ગ્રુપ, મંડળો તથા સંસ્થાઓ દ્વારા ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યા છે. બાદમાં હવે ગણેશ વિસર્જનમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાઈને ધામધૂમથી ઉજવી રહ્યા છે. ત્યારે ગણેશ વિસર્જન વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવા એડિશનલ કલેક્ટર ડીએન મોદીએ સૌને અપીલ કરી છે. જિલ્લાના અન્ય મુખ્ય મથકો તેમજ સમગ્ર જિલ્લામાં અત્યારે ગણેશોત્સવની ઉજવણી ખૂબ રંગેચંગે મનાવાઈ રહી છે. સાથોસાથ છેલ્લા 2-3 દિવસથી શરૂ થયેલા ગણપતિ વિસર્જનના અનુસંધાને ખાસ જાહેર જનતાને એક વિનંતી કરવાની કે આપણે ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી મનાવીએ છીએ. સાથોસાથ
આમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ પણ આપણે જાળવવી જોઈએ. ખાસ તો ગણપતિ વિસર્જનની જે જગ્યાઓ નક્કી કરવામાં આવેલી છે અથવા તો લોકો પોતપોતાની રીતે જ્યાં પણ જાય છે ત્યાં આગળ કોઈ જાતની ધક્કામુક્કી ન થાય અને એક જાહેર કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફરજ પરના જે પણ પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે કે પછી વહીવટી તંત્રના, મ્યુનિસિપલ કોર્પોરેશનના કે ફાયરના જે પણ અધિકારીઓ આપને જે પ્રકારે વિસર્જનમાં સાથ સહકાર આપવાનું કહે તે રીતે એમની સૂચના મુજબ અમલ કરવા ખાસ ફરીને ભારપૂર્વક મારી વિનંતી છે. કારણ કે દાખલા તરીકે કોઈ જેટી કે દરિયા કિનારો આ દરેક જગ્યાએ સહેજ પણ જો આપણે ગાફેલ રહીએ તો એક પૂરી શક્યતા છે કે અકસ્માત બની શકે છે અને અકસ્માત બને અને એમાં કોઈને જાનમાલને નુકસાન થઈ શકે. તો જેટી ઉપર અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં આગળ પણ આપ લોકો ગણેશ વિસર્જન માટે જાઓ ત્યાં આગળ પૂરેપૂરી તકેદારી રાખવા વિનંતી છે અને સાથોસાથ ત્યાં ફરજ પરના જે પણ તંત્ર તરફથી જે તમને સૂચના આપવામાં આવે એનું પાલન કરવાથી આપણે સારી રીતે ઉત્સવને માણી શકીશું. ધન્યવાદ. એકચ્યુઅલી જેટીની પરિસ્થિતિ એવી છે કે ત્યાં આગળ બંદર અધિકારીએ અમને અનુરોધ કરેલ છે કે જેટીની જે સ્ટ્રેન્થ છે એ જોઈએ એટલી યોગ્ય નથી અને જેટીની ત્યાંની પરિસ્થિતિ એવી છે કે જો મોટી સંખ્યામાં લોકો જેટી ઉપર એકસાથે ઉપલબ્ધ થઈ જાય, ઉપસ્થિત રહે તો એમાં જેટીને નુકસાન થઈ શકે અથવા તો લોકોને નુકસાન થઈ શકે. એ સ્ટ્રક્ચર એટલું સ્ટ્રેન્થવાળું નથી અત્યારે કે મોટી સંખ્યામાં લોકો એકસાથે એકઠા થાય અને એ સંજોગોમાં મૂર્તિ વિસર્જન દરમિયાન કોઈને નુકસાન થઈ શકે એવી શક્યતા છે. એટલે એમણે અનુરોધ કરેલ છે, જેના અનુસંધાનમાં અમે જાહેર જનતાને અનુરોધ કરેલ છે કે જેટી ઉપર ગણપતિ વિસર્જન માટે ન જાય તો એ વધારે ઈચ્છનીય છે. એના બદલે સીધા ખુલ્લા દરિયામાં અથવા તો અન્ય જગ્યાએ વિસર્જન કરવામાં આવે તે વધુ ઈચ્છનીય છે. છતાં પણ માની લ્યો કે કોઈ જાય તો એ સમયે ત્યાં આગળ ફરજ પરની પોલીસ અને કોર્પોરેશનનો જે સ્ટાફ હાજર છે, જીએમબીનો જે સ્ટાફ હાજર છે એમની સૂચના મુજબ વર્તવા ખાસ વિનંતી છે. જામનગરમાં ક્રિકેટ બંગલા પાસેથી એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મૃતદેહ દિલીપ મકવાણા નામના કોર્પોરેશનના સફાઈ કામદારનો હોવાનું જાહેર થયું હતું. ત્યારે આ યુવાને આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે તો તપાસ બાદ બહાર આવશે. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. સિક્કામાં મહિલા અને બાળકો માટે અન્ન વિતરણ યોજાયું હતું, જેમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ પ્રતીક્ષાબા જાડેજા, પ્રોગ્રામ ઓફિસર ઈલાબા તેમજ સીડીપીઓ તરુલતાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ તકે લાભાર્થીઓને ઘઉં, ચણા દાળ, મગ દાળ અને તેલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. જામનગર પોલીસને તસ્કરોનો પડકાર, ₹15.5 લાખની સનસનીખેજ ઘરફોડ ચોરી. મોદીના જન્મદિવસની જામનગરમાં ખુશાલી, શહેર ભાજપ દ્વારા ભરચક સેવા કાર્યોથી વિશિષ્ટ ઉજવણી. જામનગરમાં જળ સંકટના ઓળા, જળાશયોમાં નહિવત પાણી, નર્મદાના વધુ નીર મંગાશે. બેડ, ટોલ નાકે, કોમર્શિયલ સહિત તમામ વાહનોને કાયદો પાળવા કલેક્ટરનો હુકમ, સાઇડ રોડ ઉપર પ્રતિબંધ. GTPL અંજલિ કેબલ નેટવર્ક પર જામનગર એટ 9 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.